આપ શ્રી સુરતમાં રહેતા વિસાવદર તાલુકાના ભેસાણ તાલુકાના જુનાગઢ ગ્રામ્યના જે મિત્રો ઉપસ્થિત થયા છો, મંચ પર જે મહેમાનો ઉપસ્થિત થયા છે તેમનું હું આપ સૌનું આ સભામાં, આ મીટિંગમાં આપ સૌનું સ્વાગત. ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટણી જીતે તો ભાજપની જે સરકાર છે પડી જવાની નથી. કિરીટભાઈ પટેલ ચૂંટણી જીતે તો ભાજપવાળા કાંઈ નવું કરવાના નથી. એટલે વિસાવદરની જનતા માટે મિત્રો એક સુનેરો, એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે ભણેલ ગણેલ શિક્ષિત પ્રામાણિક બાહોશ યુવાનને જે ગુજરાતના દરેક તાલુકા જિલ્લાના દરેક સમાજના પ્રશ્નો 365 દિવસ ઉઠાવે છે એવા યુવાન વ્યક્તિને આપણે વિધાનસભામાં મોકલીએ તો શું ફરક પડે એ બતાવવાનો મોકો, એ સૌભાગ્ય વિસાવદર વિધાનસભાની જનતાને મળ્યું છે. મિત્રો તમારા માટે એકવાર જોરથી તાલીઓ પાડજો. મિત્રો આ ઓપોર્ચ્યુનિટી આપવા વાળો મિત્રો એક સમય આમ આદમી પાર્ટીમાંથી જે ચૂંટાણો હતો ભૂપત ભડવીર, એ વેચાઈ ગયો અને તમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મિત્રો ત્યારે તમારે સમગ્ર ગુજરાતની જનતાને બતાવવાનું છે કે જો અન્ય બહોશ યુવાનને જો વિધાનસભામાં મોકલવામાં આવે તો એ વિસ્તારની કઈ રીતે કાયા પલટ થઈ શકે. મને પૂરો ભરોસો છે, આત્મવિશ્વાસ છે. ગોપાલ ઇટાલિયા ફક્ત વિસાવદર માટે નહીં પણ સમગ્ર ગુજરાત માટે લડવાના છે. એનું કારણ છે મિત્રો કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં 156 ધારાસભ્યો ચૂંટાણા હતા. CR પાટીલને એવું થયું કે હજી આપણે 4-5 ઘટે છે, એટલે 4-5 જણાને તોડી નાખ્યા. કોક કોંગ્રેસના તોડ્યા, આમ આદમી પાર્ટીના તોડ્યા, કોક તૂટી ગયા, કોક વેચાઈ ગયા. અને આજની તારીખમાં એને આ સંખ્યા 182 માંથી 161 કરી છે. હવે તમારે વિચારવાનું છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના 182 ટોટલ સીટમાંથી 161 ધારાસભ્યો હોવા છતાં કેમ પ્રશ્નો છે? એ 161 લોકો નમાળા છે. જો ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જાય તો આ 161 જે નમાળા લોકો છે એમની ઊંઘ હરામ થઈ જાય એમ છે. એટલા માટે CR પાટીલે મેસેજ આપ્યો છે એમના મંત્રીઓને, ધારાસભ્યોને કે આપણે 8 દિવસ વિસાવદરના ગામડાઓ ખૂંદી વળવાના છે, નકર આ નીડર બાહોશ યુવાન ગોપાલ ઇટાલિયા આપણા 800 દિવસ હરામ કરી દેવાનો છે. અને જે મેન્ડેટ, જે સર્વે આવી રહ્યા છે, આમ આદમી પાર્ટીએ પોતાનો પણ સર્વે કર્યો છે, બીજી એજન્સીઓ પણ સર્વે કરી રહી છે, ખ્યાતનામ એજન્સીએ પણ સર્વે કર્યો છે. મિત્રો એમના સર્વેમાં ગોપાલભાઈ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે. કિરીટ પટેલનો કોઈ મુકાબલો નથી. કિરીટ પટેલ સીધી રીતે જીતી શકે તેમ નથી. એમણે બીજા હથકંડાઓ અપનાવ્યા છે, એમાં આપણે કોઈએ પડવાનું નથી. એમાં સૌથી મોટો હથકંડો છે કોંગ્રેસ. મિત્રો ઘણા મિત્રો કહેતા હતા કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસે સાથે લડવું જોઈએ. વિધાનસભાના પરિણામ બાદ આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે ચાલો કોંગ્રેસ સાથે આપણે હાથ મળાવીએ અને જોઈએ શું પરિણામ આવે. લોકસભાની ચૂંટણીમાં મિત્રો આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું. પરિણામ શું આવ્યું કે આમ આદમી પાર્ટીના ભાગમાં 2 સીટો આવી. 1 સીટ આવી ભરૂચ લોકસભાની, જ્યાં સૈતર વસાવા પૂરી ઈમાનદારીથી લડ્યા, નિડરતાથી લડ્યા અને પાતળી બહુમતીથી ત્યાંના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતા. સૈતર વસાવા હાર્યા, પણ તમે બધાએ જોયું કે પૂરેપૂરી લડત આપીને હાર્યા છે. બીજી બાજુ અહીંયા સુરતમાં લોકસભાની ટિકિટ ગઈ કોંગ્રેસના ફાળે. આમ આદમી પાર્ટી કીધું અમને ભરૂચ આપો, તમને સુરત આપ્યું. સુરતની ટિકિટ કોંગ્રેસને મળી. એ નિલેશભાઈ કુંભાણીએ શું કર્યું? ચાલુ મેદાને રણભૂમિ, ચાલુ ચૂંટણીએ રણભૂમિ છોડી દીધી. એ રણછોડ બની ગયા મિત્રો. એટલે આ વખતે તમારે એ જોવાની જરૂર છે કે કોંગ્રેસને મત એટલે સીધો ને આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટીને, કિરીટ પટેલને મત જશે. એટલે તમારો કિંમતી મત કોંગ્રેસમાં વેડફવાનો નથી. મિત્રો આજની તારીખમાં ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા થઈને ગોપાલ ઇટાલિયાને હરાવવા મથે છે. જ્યારે એને મોકો હતો સુરતમાં લડવાનો ભાજપ સામે, આમ આદમી પાર્ટી ખંભે ખભો મળાવીને લડતી હતી, ત્યારે એમનો ઉમેદવાર ભાગી ગયો હતો. ભાગ્યો તો કે નહીં મિત્રો? આપણી સાથે, પ્રજા સાથે દોષ થયો તો કે નહીં? તો હવે આ ભૂલ વિસાવદરની જનતાએ કરવાની નથી. સુરતના લોકો સારી રીતે જાણે છે કે કોંગ્રેસના લોકો નકામા છે. મિત્રો
મિત્રો